भेदनम् सुखसम्पत्करुणानिकेतनम् व्रतदानतपः क्रियाफलम् सहजानन्दगुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरिकृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मी नारायण देवनी जय। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે સદગુરુ વર્ય શૂન્યાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર શ્રવણ કરી રહ્યા છીએ। ભગવાન સ્વામિનારાયણ અક્ષરધામ ગયા બાદ લક્ષ્મીવાડીમાં જ્યાં શ્રીજી મહારાજનો અગ્નિ સંસ્કાર થયો હતો તે સ્થાને નિત્યાનંદ સ્વામીએ સ્મૃતિ મંદિર બનાવ્યું। આજે જે લક્ષ્મીવાડીએ મંદિર છે નિત્યાનંદ સ્વામીએ કરેલું। મહારાજનો ત્યાં અગ્નિ સંસ્કાર કરેલો, એના ઉપર મંદિર કરવામાં આવ્યું છે। આ મંદિરનું બાંધકામ શૂન્યાતીતાનંદ સ્વામીની દેખરેખ હેઠળ કરાયું હતું। તેથી તેઓ સારા વ્યવહાર કુશળ શિલ્પજ્ઞ પણ હતા। શૂન્યાતીતાનંદ સ્વામી વચનસિદ્ધ હોવાથી તેમણે ઘણા ભક્તોના દુઃખો દૂર કર્યા હતા। સ્વામી શિલ્પ પણ જાણતા હતા, મંદિરોના નિર્માણ કરાવવા। તો લક્ષ્મીવાડીમાં મહારાજનો અગ્નિ સંસ્કાર કરેલો, ત્યાં નિત્યાનંદ સ્વામીએ જે મંદિર કરાવેલું એમાં સ્વામીની દેખરેખ હેઠળ થયેલું તૈયાર મંદિર। પછી શૂન્યાતીતાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી સાથે વડતાલ દેશમાં રહ્યા હતા। ગામડે ગામડે વિચરણ કરી અનેક લોકોને સત્સંગ કરાયો હતો। વડતાલના મહંત અક્ષરાનંદ સ્વામીએ વડતાલની ધર્મશાળામાં વહેલું પાટિયું જડાવ્યું અને એ શૂન્યાતીતાનંદ સ્વામીએ કઢાવી નાખ્યું હતું અને કહ્યું, હું જીવું ત્યાં સુધી ધર્મશાળામાં ખૂટો મારવા નહીં દઉં। આવા પોતે ત્યાગ વૈરાગ્ય યુક્ત અને ભજનાનંદી સંત હતા। વડતાલનું મંદિર બ્રહ્માનંદ સ્વામીએ કરાયું, પરંતુ વડતાલ મંદિરના પ્રથમ મહંત અક્ષરાનંદ સ્વામીને કરેલા। તો ધર્મશાળા એટલે જ્યાં સંતો રહેતા હતા। નિત્યાનંદ સ્વામી ધામમાં ગયા પછી એકવાર શૂન્યાતીતાનંદ સ્વામી મહંત અક્ષરાનંદ સ્વામીને કહે કે સદગુરુ નિત્યાનંદ સ્વામી પાસે ભગવાન શ્રી સ્વામિનારાયણની પ્રસાદીના જે ચરણારવિંદ વસ્ત્ર આદિક હતા તે એને રાજી થઈને મને આપ્યા છે, તે હું આ કોઠીમાં રાખું છું, પણ એને ઉંદર કાપીને બગાડે છે, માટે આ સારી રીતે હચવાય એવું કરી આપો તો સારું। પછી અક્ષરાનંદ સ્વામીએ સૌ પ્રથમ શૂન્યાતીતાનંદ સ્વામીને પ્રસાદીના વસ્ત્ર રાખવા માટે 1.5 ગજનું પટારું કરી આપ્યું હતું। પટારો મોટો હોય એને પટારો કહેવાય, આ 1.5 ગજનું, એટલે એની અંદર ઉંદરડા કશું જાય નહીં। સંવંત 1892ની સાલ વૈશાખ સુદ પાંચમના દિવસે સુરતમાં ભક્તોએ મળીને સુંદર હરિમંદિર તૈયાર કર્યું હતું।
એમાં રઘુવીરજી મહારાજે ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીને સાથે રાખી નારાયણ મુનિદેવ પધરાવ્યા હતા. સુરતમાં મેન મંદિર એની અંદર નારાયણ મુનિદેવ છે. મહારાજ ધામમાં ગયા પછી હરિમંદિર કરેલું. શૂન્યાતીતાનંદ સ્વામીની રહેણી કરણી વ્યવહારિક કુશળતા જોઈને એમને સુરતના મહંત પદે નિયુક્ત કરેલા. સુરતના હરિભક્તોના આગ્રહથી શૂન્યાતીતાનંદ સ્વામીએ સુરતમાં મોટું મંદિર કરવાનું નક્કી કર્યું. પહેલાં હરિમંદિર હતું. મારા ધામમાં ગયા પછી 92ની સાલ એટલે 86માં ભગવાન ધામમાં ગયા. 86 ને 4 ઓલા ને 2 6 વર્ષ પછી હરિમંદિર થયેલું સુરતમાં. પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ મોટું મંદિર કરવાનું નક્કી કર્યું. હરિલીલામૃત વિહારીલાલજી મહારાજ કહે છે કે શિખર બંધ મંદિર થયું શુભ સુરત શહેર મોજાર તે વિગતથી વર્ણવું સુણો હરિકથા સુણનાર. વિહારીલાલજી મહારાજે હરિલીલામૃતની અંદર વિસ્તારથી લખ્યું છે કે લક્ષ્મીચંદ ભલા હરિભક્ત તે તો અક્ષરધામના મુક્ત. સુરતમાં લક્ષ્મીચંદ વાણિયા હતા અને કેવા હતા તો અક્ષરધામના મુક્ત હતા. તેના પુત્ર ગંગાદાસ નામ ધન જાજુ થયું એને ધામ. એના દીકરા ગંગાદાસ, પણ ભગવાનની દયાથી એના ઘરમાં ધન જાજુ થયું. નહીં પુત્ર તથા પરિવાર ત્યારે ચિત્તમાં કીધો વિચાર. એને સંતાનમાં કોઈ હતું નહીં. પછી એને વિચાર થયો કે ઘણા શ્રમથી મળ્યું ધન જે કોણ જાણે ખાશે કોણ તે. કદાચ ભગવાનની દયાથી આ શરીર ક્યારે પડી જાય એનો કોઈ નિર્ધાર નથી. મરી ગયા પછી આટલું બધું ધન છે કોના હાથમાં આવે શું ઉપયોગ થાય. સારું કામ કરું મારે હાથે કરું હાથે તે આવશે સાથે. મારા હાથે જ સારું કામ કરી લો, હાથે કરેલું સાથે આવે છે. આપો જમણા હાથે આવશે સાથે રે જીવ જાવું છે. વડા દેવ છે રાધા વિહારી કરુણાનિધિ કલ્યાણકારી. મનોહર તેની મૂર્તિઓ જે છે શ્રીહરિની પ્રસાદીની તે છે. રઘુવીરજી અવતાર જેવા ગોપાળાનંદ પણ મુનિ એવા. નિત્યાનંદ મળી પધરાવી હરિમંદિર સારું કરાવી. કરાવું તે શિખર બંધ ધામ રહે નિશ્ચળ તો મારું નામ. રાધા વિહારીની મૂર્તિ છે અને સ્વામિનારાયણ ભગવાને આપેલી પ્રસાદીની છે. તો વિચાર કરે છે કે ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજે પધરાવી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીની પણ પ્રતિષ્ઠા આમને કરેલી. તો પછી શિખરબંધ મંદિર કરાવું. રૂપિયા તો છે મારી પાસે. પ્રભુ પ્રગટ પધાર્યા છે અહીં નાયા છે તે તાપી નદીમાં. ઘણી લીલા કરી ઘનશ્યામ માટે તીર્થભૂમિ છે આઠામ. ઘણા હરિજન જાત્રાએ આવે લીલા સાંભળી તે મન લાવે. મોટા મુક્ત ધરી દિવ્ય દેહ તીર્થ જાણી આવે અહીં તે. ત્યાં તાપી નદી છે જ્યાં સ્વામિનારાયણ ભગવાને ઘણીવાર સ્નાન કરેલું.
એટલે વિચાર કરે કે પ્રસાદીનું સ્થાન છે, હરિભક્તો અહીંયા ઘણા બધા આવે છે. એવું જાણીને ગંગાદાસભાઈએ પોતાના ભાઈ ઘેલાભાઈ અને એમના 5 પુત્રો, એના ભાઈને પાસે 5 દીકરા, એક દામોદર, બીજો મનસારામ, ત્રીજો સાકરલાલ, ચોથો આત્મારામ અને 5મો ઈચ્છારામ વગેરે પરિવારજનોને અહીં નિજ ખર્ચે શિખરબંધ મંદિર કરવાનો વિચાર જણાયો. તે સાંભળી પરિવારજનો ખૂબ રાજી થયા અને કહ્યું, અમે પણ અમારી શક્તિ પ્રમાણે ધન આપીશું. એના ભાઈને વાત કરી કે આ રીતે મંદિર કરવું છે. તો એના ભાઈએ કીધું કે અમે પણ જે અમારી શક્તિ હશે એ પ્રમાણે મદદ કરશું. અમે પણ નિજ શક્તિ પ્રમાણે એમાં આપશું ધન એ હટાણે. નિત્યાનંદ તણા શિષ્ય જેહ સાધુ શૂન્યાતીતાનંદ તે. હરિમંદિરમાં એની પાસ ગયા સૌ મળીને હરિદાસ. તો એ સમયે હરિમંદિરમાં શૂન્યાતીતાનંદ સ્વામી રહેતા હતા. એટલે બધા હરિભક્તો ત્યાં ગયા સ્વામીની પાસે. સર્વ વાત કહી સંભળાવી, ભલા સંતને પણ મન ભાવી. શૂન્યાતીતાનંદ સ્વામીને ગમ્યું. હતા ત્યાં કૃષ્ણ જીવન દાસ, એની પાસે કરી તે પ્રકાશ. સંત 2 મળી પત્ર લખાવી, આજ્ઞા આચાર્યજીની મંગાવી. તરત વડતાલ પત્ર લખ્યો રઘુવીરજી મહારાજને કે આ રીતે ભક્તજનોની ઈચ્છા છે, જો આપ કહેતા હોય તો શિખરબંધ મંદિર બંધાવીએ. આચાર્યજી ભગવદ પ્રસાદે, આજ્ઞા આપી અધિક આહલાદે. ગંગાદાસે જ્યારે જાણી લીધું, ત્યારે સર્વસ્વ અર્પણ કીધું. પછી સમય જતા તો રઘુવીરજી મહારાજ ધામમાં જતે રહેલા અને એમના સ્થાને ભગવત પ્રસાદજી મહારાજ આવેલા. સુરતના સત્સંગ પ્રેમી ગંગાદાસભાઈએ પોતાની તમામ મિલકત ભગવાનના મંદિર માટે સમર્પણ કરી, બધી સંપત્તિ આપી દીધી. બોલો. શૂન્યાતીતાનંદ સ્વામીએ એ પૈસા દ્વારા સુરતમાં ભવ્ય શિખરબંધ મંદિરનો આરંભ કર્યો. મંદિરનું કાર્ય ધીરે ધીરે આગળ વધવા લાગ્યું. વિશાળ મંદિર માટે થોડા અન્ય ભક્તોના પણ યોગદાનની જરૂર પડી. એ વખતે શૂન્યાતીતાનંદ સ્વામી સુરતી ભક્તોને સાથે રાખી મંદિર નિર્માણનું જે કાર્ય કર્યું એ અમે જાણીએ. પછી શૂન્યાતીતાનંદ સ્વામી આ કાર્ય માટે સત્સંગીઓ પાસેથી ફંડ એકત્રિત કરવાનું વિચાર્યું. સુરતમાં ખત્રી જ્ઞાતિના દયારામ નામે એક સત્સંગી ખૂબ શ્રદ્ધાવાળા હતા. ખત્રી, પરંતુ મજૂરી કરીને જીવન નિર્વાહ કરનાર તેઓ શ્રીની આર્થિક સ્થિતિ ખૂબ નબળી હતી. શ્રદ્ધાવાળા ખરા, સારા એવા ભગવાનના ભગત, પણ વ્યવહારે થોડીક આર્થિક સ્થિતિ નબળી. છતાં પણ એમને મંદિરના ફાળામાં શ્રદ્ધાપૂર્વક 100 રૂપિયા લખાય, 100 રૂપિયા લખાયેલા. એ સમયે 100 રૂપિયા ઘણા કહેવાતા એમ. પછી દયારામભાઈને ચિંતા થવા લાગી કે હું 100 રૂપિયા કેવી રીતે આપું. રાત્રે એણે સૂતા સૂતા વિચાર કર્યો કે મારું ઘર ગીરવે મૂકીને પણ મારા રૂપિયા આપવા. 100 રૂપિયા તો લખાઈ નાખ્યા, પણ ઘરે ગયા ભાઈ ખબર પડી 100 રૂપિયા લાવવા ક્યાંથી. બિચારા મજૂરી કરતા હતા. તો વિચાર કર્યો કે ઘર છે ને ગીરવે મૂકી દો અને એને જે રૂપિયા આવે ને આપી દો. આમ નક્કી કરીને દયારામભાઈએ ધીરજભાઈ નામના સત્સંગી પોતાનું મકાન લખી દીધું અને એની પાસેથી મકાન ઉપર 100 રૂપિયા લઈને દયારામભાઈએ શૂન્યાતીતાનંદ સ્વામીને આપ્યા. આ વાતની શૂન્યાતીતાનંદ સ્વામીને જાણ થઈ હો કે આ તો મકાન ગીરવે મૂકીને લાવ્યો છે. એટલે સ્વામીએ ધીરજભાઈને બોલાવીને કહ્યું, તમે દયારામને 100 રૂપિયા મકાન ઉપર આપ્યા એ સારું કર્યું, પરંતુ હું તમને કહું છું કે તમે દયારામને હજુ બીજા 100 રૂપિયા આપો, તમારા બધા જ રૂપિયા એ પાછા આપી દેશે. ધીરજભાઈ કહે, ભલે સ્વામી, હું દયારામભાઈને 100 રૂપિયા આપીશ. ધીરજભાઈએ દયારામભાઈને 100 રૂપિયા આપ્યા પણ ખરા. શૂન્યાતીતાનંદ સ્વામીએ દયારામભાઈને કહ્યું, દયારામ, આ 100 રૂપિયા બીજા આપ્યા છે ને તેમાંથી તમે વેપાર ધંધો કરો, ભગવાન તમને ઘણું આપશે.
સ્વામીશ્રીના વચને દયારામભાઈએ વ્યાપાર શરૂ કર્યો અને શૂન્યાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી દયારામભાઈ મોટા શ્રીમંત થયા. લો, સ્વામી આશીર્વાદ આપ્યા ને ધીરજભાઈના બધા રૂપિયા દયારામભાઈએ પાછા આપી દીધા અને સત્સંગની પણ ખૂબ સેવા કરી હતી. પછી શૂન્યાતીતાનંદ સ્વામીએ વડતાલથી પવિત્રાનંદ સ્વામી આદિક સંતોને સુરતમાં બોલાવી એમના માર્ગદર્શન મુજબ મહા મોટું શિખરબંધ મંદિર કરાવ્યું હતું. મંદિર તૈયાર થતાં વડતાલ ધામ પત્ર લખ્યો અને સુરત શિખરબંધ મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે અનેક મોટા મોટા સંતોની સાથે આચાર્યશ્રીને પધારવા આમંત્રણ આપ્યું. તૈયાર થઈ ગયું મંદિર. આ પત્ર વાંચીને સંવંત 1926 વૈશાખ સુદ પાંચમ તારીખ 5/5/1870 ગુરુવારના રોજ વડતાલથી આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ અનેક સંતોને સાથે લઈને પધાર્યા. ધામધૂમથી સુરત શહેરમાં નૂતન મંદિરમાં નારાયણ મુનિદેવ તથા રાધા કૃષ્ણદેવની સ્થાપના કરી. અસંખ્ય લોકોને જમાડ્યા, ગરીબોને દાન પુણ્ય કર્યા, સેવાભાવી ભક્તોની સેવાને બિરદાવી. શૂન્યાતીતાનંદ સ્વામીએ આશીર્વાદ અપાવ્યા. આ રીતે સ્વામીએ સુરતના સત્સંગને સંસ્કારી બનાવી સંપ્રદાયની અમૂલ્ય સેવા કરી હતી. સુરતમાં શૂન્યાતીતાનંદ સ્વામીનો મહિમા અદ્યાપી ત્યાંના ભક્તોના મુખે વખાણાય છે. બિહારીલાલજી મહારાજ કહે, શૂન્યાતીતાનંદજી સુધીર તારે આત્મા ભવસાગર તીર. શૂન્યાતીતાનંદ સ્વામીએ તપ, ત્યાગ, પ્રધાન, પરોપકારમય, ભક્તિનિષ્ઠ જીવન જીવી અગણિત આત્માઓનો ઉદ્ધાર કર્યો હતો, જેમના સહવાસથી બ્રહ્મ સ્થિતિ પ્રાપ્ત કરી અનેક મુમુક્ષુઓ પ્રભુના સાક્ષાત્કારને પામ્યા હતા. શૂન્યાતીતાનંદ સ્વામી ધામમાં ગયા બાદ સુરતમાં વિજ્ઞાનાનંદ સ્વામી મહંત તરીકે નિમાયા હતા. અને સંવંત 1939 મંદિર થોડું મોટું કરી બીજા શિખરમાં ધર્મભક્તિ અને હરિકૃષ્ણ મહારાજની સ્થાપના ફાગણ સુદ બીજના દિવસે વિહારીલાલજી મહારાજના હસ્તે કરાવી હતી. તો સુરતમાં રાધા વિહારી, નારાયણ મુનિદેવ, પછી ધર્મદેવ ભક્તિ માતા અને હરિકૃષ્ણ મહારાજ 6 મૂર્તિઓ થઈ. વિજ્ઞાનાનંદ સ્વામીએ થોડુંક મોટું મંદિર કર્યું અને ત્રીજું શિખર કર્યું. સુરતમાં મંદિર પૂર્ણ થાય બાદ શૂન્યાતીતાનંદ સ્વામીને જ સુરતના મંદિરની મહંતાઈ સોંપી હતી. એમની સાથે પુરાણી કૃષ્ણ જીવનદાસજી સ્વામી વગેરે એમના મહાસમર્થ શિષ્યો હતા. સંવંત 1930 શૂન્યાતીતાનંદ સ્વામી દાંડીથી આગબોર્ડમાં બેસીને હરિજનો સાથ સંગાથ લઈ ભાવનગર ઉતર્યા. એ સમયે વાહણમાં બેસીને જવાતું સુરત. તો ભાવનગર ઉતર્યા, પછી ત્યાંથી ગઢપુર પધાર્યા. ભાવનગરથી ગઢડા નજીક થાય. સંગાથે ચોઘડિયાવાળાને લીધા હતા, તેથી વાતે ગાતે મંદિરમાં પધાર્યા. ભગવત પ્રસાદજી મહારાજ ત્યાં હતા. ત્યાં સૂર્યગ્રહણ કર્યું. સૂર્યગ્રહણ આવ્યું. બ્રહ્મચારી આનંદાનંદ સ્વામી અને સાધુ ઘનશ્યામદાસજીને પોરબંદરમાં પ્રદક્ષિણાના પથરા લેવા મોકલ્યા. તે સમયે બોટ રસ્તે સુરતનો સંઘ સ્વામીની સાથે ગઢપુર દર્શને આવ્યો હતો. તેમણે બોટ રસ્તેથી પાછો મોકલ્યો અને શૂન્યાતીતાનંદ સ્વામી પોતે 2 સંતોને સાથે લઈ પગ રસ્તે ચાલી ધોલેરે થઈને વડતાલ પધાર્યા. ત્યાં હરિકૃષ્ણ મહારાજ વગેરે દેવોના દર્શન કર્યા.
મોટી ઉંમર હોવા છતાં ગઢપુરથી વડતાલ સુધી પગે ચાલીને યાત્રા કરી, તેથી શરીરમાં થાક લાગ્યો. પછી સ્વામી વડતાલ આવ્યા, ગઢડાથી ચાલીને. એ વખતે તો સ્વામીની ઘણી મોટી ઉંમર, એટલે થાકી ગયા. પછી તાવ આવવા લાગ્યો. ત્યારે વડતાલમાં શૂન્યાતીતાનંદ સ્વામી અને અદ્ભુતાનંદ સ્વામી સાથે રાબ રોટલો જમતા. રાબ. આ સમાચાર મળતા એના શિષ્ય કૃષ્ણ જીવનદાસજી સ્વામીએ સુરતથી પત્ર લખ્યો કે સ્વામીને મંદવાડ છે, માટે લઈને અહીં આવતા રહો. પછી ગાડીમાં બેસાડી શૂન્યાતીતાનંદ સ્વામીને સુરત લઈ ગયા. એમના શિષ્ય ત્યાં રહેતા હતા. તે મંદવાડમાં પક્ષઘાતનો આંચકો આવ્યો, તેથી સ્વામીનું એક અંગ થોડું રહી ગયું, ખોટું થઈ ગયું શરીર. થોડા દિવસ બાદ સંવંત 1931ની સાલ માગસર સુદ દશમ તારીખ 18/12/1874 શુક્રવારના દિવસે સવારમાં મંગળા આરતી બાદ તરત શૂન્યાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે દિવ્ય રૂપે દર્શન આપ્યા. સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને બેસવા માટે આસન આપ્યું, પગે લાગ્યા. પછી શૂન્યાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પોતાના હાથે દૂધ પાયું. બોલો. ત્યારે શ્રી હરિ કહે, આજે રાત્રિએ અમે 8 વાગે તમને તેડવા આવશું. મહાસમર્થ સંત શૂન્યાતીતાનંદ સ્વામીએ આ વાત પોતાના શિષ્ય કૃષ્ણ જીવન સ્વામી વગેરે સંતોને કહી. તેથી શૂન્યાતીતાનંદ સ્વામી અને સુરતવાસી સૌ ભક્તોએ મળી સાંજ સુધી ધૂન કરી. સંવંત 1931 માગસર સુદ દશમ તારીખ 18/12/1874 શુક્રવારના દિવસે રાત્રિએ 8 વાગ્યે ભગવાન સ્વામિનારાયણે કહ્યું હતું એ મુજબ અનેક મુક્તો સાથે વિમાન લઈ શૂન્યાતીતાનંદ સ્વામીને તેડવા પધાર્યા. માગસર મહિનો એટલે શિયાળાનો સમય, ઠંડી હશે. રાત્રે 8 વાગ્યે ભગવાન શૂન્યાતીતાનંદ સ્વામીને તેડવા માટે પધાર્યા. શૂન્યાતીતાનંદ સ્વામીને મુક્તોએ સહિત મહારાજના દર્શન થયા. ત્યારે શૂન્યાતીતાનંદ સ્વામીએ કહ્યું, હવે ધૂન રાખો. બધા ધૂન કરતા હતા, કારણ કે સ્વામીએ કીધું હતું, ભગવાને દર્શન આપીને કીધું છે કે 8 વાગે તેડવા આવીશ. એટલે સુરતના બધા ભક્તો પણ ભેગા થઈ ગયેલા, સવારથી ધૂન કરવા માંડ્યા હતા. પછી બરાબર 8 વાગ્યાનો ટાઈમ થયો ને એટલે સ્વામી કે હવે ધૂન રાખો. આ ભગવાન સ્વામિનારાયણ મને તેડવા પધાર્યા છે, હું એની સાથે ધામમાં જાઉં છું. સૌને મારા જય સ્વામિનારાયણ. આમ કહી સુરત મંદિરમાંથી શૂન્યાતીતાનંદ સ્વામી પંચ ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરી ભગવાન સ્વામિનારાયણની સાથે વિમાનમાં બેસી સદાયને માટે અક્ષરધામમાં શ્રી હરિની સેવામાં પહોંચી ગયા. સ્વામી સુરતમાંથી ધામમાં ગયા. શૂન્યાતીતાનંદ સ્વામીને મુખ્ય 4 શિષ્યો હતા. એક પુરાણી કૃષ્ણ જીવનદાસજી સ્વામી, એમને 2 શિષ્યો હતા પાછા. પુરાણી ભક્તિ જીવનદાસજી સ્વામી, તેઓ સંવંત 1961 શિવરાત્રિના દિવસે વડતાલમાંથી કહીને ધામમાં ગયા હતા. બોલો, એના શિષ્ય પણ એવા. બીજા ગિરધારીદાસજી સ્વામી હતા. તેમના શિષ્ય પુરાણી રઘુવીર ચરણદાસજી હતા. શૂન્યાતીતાનંદ સ્વામીના બીજા શિષ્ય આનંદદાસજી સ્વામી હતા. એમના શિષ્ય પુરાણી હરિસ્વરૂપદાસજી હતા અને એના શિષ્ય શાસ્ત્રી નારાયણ સ્વરૂપદાસજી સ્વામી હતા. શૂન્યાતીતાનંદ સ્વામીના ત્રીજા શિષ્ય સનાતનદાસજી સ્વામી હતા, જેનો જન્મ સાકરદા ગામમાં પટેલ કુળમાં થયો હતો. ચોથા શિષ્ય ઘનશ્યામદાસ સ્વામી હતા.
આ બંને સંતો હંમેશા જોડમાં ફરતા, તેથી તે જોડિયા સાધુ કહેવાતા. આ ઘનશ્યામદાસ સ્વામી કણજરી બોરિયાવી ગામના હતા. એમના શિષ્ય નારાયણ મુનિ સ્વામી તથા સાધુ ચરણદાસજી સ્વામી હતા અને એના શિષ્ય પુરાણી જગન્નાથદાસ સ્વામી હતા. આ રીતે શૂન્યાતીતાનંદ સ્વામીને 4 શિષ્યો, પછી તો એના શિષ્યોના શિષ્યો આ રીતે થયા. હવે આવે છે સદગુરુ કલ્યાણાનંદ સ્વામી. બોલો કલ્યાણાનંદ સ્વામી. મંજુ કેશાનંદ સ્વામીએ નંદમાળામાં કહ્યું છે એ મુજબ આ કલ્યાણાનંદ સ્વામી મંડળધારી મહાન સંત હતા. એમનો જન્મ ખાખરિયા દેશના કમળાપુરા ગામમાં પટેલ પરિવારમાં થયો હતો. ખાખરિયા દેશ. એમનું પૂર્વાશ્રમનું નામ હતું કરશનભાઈ. પૂર્વના મુક્તાત્મા હોવાથી નાનપણથી જ ભગવાનને પામવાની લગ્ની હતી. સંતની સેવા અતિશય ગમતી હતી. પોતાના ગામમાં કોઈ સંતો આવે તો ખેતીવાડીના તમામ કામ એક બાજુ મૂકી સંતની સેવા અને સમાગમ કરતા હતા. આ રીતે ખેતીવાડી સાથોસાથ આંતરિક ખેતી કરતા હતા. આ સમયે ભગવાન સ્વામિનારાયણે મોટા ગોવિંદાનંદ સ્વામીને દંડાવ્યા દેશમાં સત્સંગ કરવા માટે મોકલ્યા હતા. શ્રી હરિએ ગોવિંદાનંદ સ્વામીને એક છડી આપી હતી. છડી એટલે લાકડી. અને એ છડીનો એક છેડો અડાડે ત્યારે લોકોને સમાધિ થતી, બીજો છેડો અડાડે ને તો સમાધિ ઉતરી જતી. સંતનો આવો પ્રતાપ જોઈ એ પ્રદેશના અનેક લોકો સ્વામીનો સમાગમ કરવા ખેંચાઈને આવતા. સ્વામી વિચરણ કરતા કરતા કમળાપુર આવ્યા. કોણ આવ્યું કમળાપુર? તો મોટા ગોવિંદાનંદ સ્વામી. ત્યાં પણ ઘણા ધર્મપ્રેમીજનો ગોવિંદાનંદ સ્વામીનો સત્સંગનો લાભ લેવા માટે સૌની સાથે કરશન પટેલ પણ આવ્યા. ગોવિંદાનંદ સ્વામીના મુખની વાત સાંભળીને કરશનભાઈના અંતરમાં સત્ય વાત સમજાણ્યો. હવે ગોવિંદાનંદ સ્વામીએ કહ્યું, ભગવાનને પામવા હોય તો કંચન અને કામિનીનો ત્યાગ કરવો જોઈએ. જે સંસારના સુખમાં જ આસક્ત રહે એને ક્યારેય ભગવાનનો ભેટો થતો નથી. જે વિષય આસક્તિ હોય એના ઉપદેશની પણ લોકોને અસર થતી નથી. શુદ્ધ જીવન જીવવા માટે જેટલો અંતરનો ત્યાગ જરૂરી છે ને એટલો બાહ્ય ત્યાગ પણ જરૂરી છે. વળી આપણે જેના માટે જીવીએ એ જ પ્રાપ્તિ થાય. જમીનમાં દાણો પોતાનું અસ્તિત્વ ગુમાવે ત્યારે જે વિશાળ વૃક્ષ બની શકે છે. એ જ રીતે જે પોતાનું જીવન ભગવાનને સમર્પણ કરે, સત્સંગ અને સેવા માટે સમર્પિત થાય છે, એ જ મહાનતાને પામે છે. કોઈ કવિનો અનુભવ કહે છે કે મિટા દે અપની હસ્તી કો, યદि कुछ मर्तबा चाहिए दाना खाक में मिलके ही गुले गुलतान होते हैं. તેમ દાણો જમીનમાં પોતાનું અસ્તિત્વ ગુમાવે ત્યારે જે મહાન ફળદ્રુપ વૃક્ષ બને છે. એ જ રીતે જેને પોતાના આત્માનો મોક્ષ કરવો હોય ને, સાચા અર્થમાં સમાજની સેવા કરી હોય, એને પોતાનું જીવન ભગવાનને અર્પણ કરવું પડે. ત્યાગ વિના વિષય સુખની વાસના ટળે નહીં. વિષય ભોગ છોડ્યા વિના ભગવાનનો અનુભવ થાય નહીં. આ રીતે ગોવિંદાનંદ સ્વામીની અનુભવ સાંભળવા વાણી સાંભળી અને કરશનભાઈ પોતાનું સમૃદ્ધિમાં ઘર અને કુટુંબ પરિવારનો ત્યાગ કરી સંત બનવા ચાલી નીકળ્યા. એટલે ગોવિંદાનંદ સ્વામીએ આવો ઉપદેશ આપ્યો ને, કરશનભાઈને લાગી આવ્યો. કમળાપુરમાં પટેલ હતા તરત બધું છોડી નીકળી ગયા. જેના ઘણા જન્મના પુણ્ય ઉદય થયા હોય એને જ આ રીતે સંતની વાત મનાય છે અને સંસારનો ત્યાગ થાય છે. ભોગીને તો ભગવાનની વાત પણ ગમતી નથી તો ત્યાગ તો કરી શકે કેમ? આ કરશન પટેલ પૂર્વના યોગી હતા, યોગ ભ્રષ્ટ આત્મા હતા. એટલે થોડા દિવસના સત્સંગથી જ એને કુટુંબ પરિવારનો ત્યાગ કર્યો.
પછી ગોવિંદાનંદ સ્વામી વગેરે સંતો સાથે વિચરણ કરતાં કરતાં કરશનભાઈ પીપલાણા આવ્યા, પીપલાણા ગામ આવ્યા. આ સમયે સ્વામિનારાયણે આખા પીપલાણામાં ભવ્ય યજ્ઞ આરંભ કર્યો હતો. મહારાજે આખા અને પીપલાણામાં 6 મહિના સુધી યજ્ઞ કરેલો. સોરઠમાં 6 માસ સુધી સ્વામિનારાયણે આખા પીપલાણામાં વિષ્ણુ યાગ કરી બ્રાહ્મણોને જમાડ્યા હતા. અનેક પ્રકારના દાન દક્ષિણા આપી સાધુ બ્રાહ્મણોને સંતોષ પમાડ્યા હતા. આ પ્રસંગે ભગવાન સ્વામિનારાયણના સંકલ્પને કારણે અનેક મુમુક્ષુઓ દ્વારકા કે સોમનાથની યાત્રા કરી શ્રીહરિની પાસે આવતા હતા. શ્રીહરિ એમને સંત બનાવી પરમહંસની ઉત્તમ પદવી આપતા હતા. આ વિષ્ણુ યાગમાં કરશનભાઈએ ખૂબ સેવા કરી હતી. એમની સેવા ભક્તિથી ભગવાન સ્વામિનારાયણ ખૂબ રાજી થયા. અને પછી સંવંત 1859ની સાલ જેઠ સુધી એકાદશી તારીખ 1/6/1803 બુધવાર ભીમ એકાદશીના પાવન પર્વે ઓજત નદીના કિનારે ભગવાન સ્વામિનારાયણે કમળાપુરાના કરશન પટેલને ભાગવતી મહાદીક્ષા આપી. લો, જેઠ સુધી એકાદશી. ત્યાં ઓજત નદી છે, આખા પીપલાણામાં ઓજત નદી છે. જેમના અંતરમાં નાનપણથી જ પોતાનું કલ્યાણ કરી લેવાની તમન્ના હતી એવા સંતનું નામ ભગવાન સ્વામિનારાયણે કલ્યાણાનંદ સ્વામી એવું સાર્થક નામ રાખ્યું. કલ્યાણાનંદ સ્વામી. કલ્યાણની મહા અંતરમાં ઈચ્છા હતી ને. કલ્યાણાનંદ સ્વામી પ્રથમ હરોળના પરમહંસ બન્યા હતા. ભગવાન સ્વામિનારાયણ કહેતા, આ કલ્યાણાનંદ સ્વામીના તો દર્શન કરશે એનું પણ કલ્યાણ થઈ જશે. વિચાર કરો, 1859માં દીક્ષા આપી એટલે હજી ભગવાન હજી ગઢપુર નથી આવેલા. મહારાજ ગઢપુરમાં 61ની સાલમાં આવેલા. મહારાજ કહે છે કે આ કલ્યાણાનંદ સ્વામીના તો દર્શન કરશે એનું પણ કલ્યાણ થઈ જશે. કલ્યાણાનંદ સ્વામી અખંડ ભગવાન સ્વામિનારાયણનું સ્મરણ કરે, અખંડ. અને નિરંતર ભગવત સ્મરણ થવાથી સ્વામિનારાયણ એમને વશ થયા હતા. સ્મરણ ભજનની તાકાત છે કે ભગવાનના હૃદયમાં આપણું સ્થાન બનાવી આપે. જે એકાગ્ર ચિત્તે નિરંતર ભગવાનનું ભજન કરે છે એને ભગવાનની પ્રાપ્તિ સુલભ થઈ જાય છે, સહેલી થઈ જાય છે. એના દર્શનથી પણ દુખિયા સુખિયા થાય, રોગી નિરોગી બને, પાપી પુણ્યવાન બને. કલ્યાણાનંદ સ્વામી આવા ભજનાનંદી સંત હતા. તેથી સ્વામિનારાયણના તે સંત બન્યા પછી તરત જ એને મંડળધારી સંત કર્યા હતા. ભગવાન સ્વામિનારાયણે 1861માં જૂનાગઢમાં દેવ દિવાળીનો ઉત્સવ ગિરનારની યાત્રા કરી એને પાવન કર્યો. 5 દિવસ સ્વામિનારાયણ જૂનાગઢમાં રોકાયા. પછી સ્વામિનારાયણે સંતોના મંડળ 10 કર્યા. અલગ અલગ પ્રદેશમાં સંતોને વિચરણ કરવા માટે આજ્ઞા કરી. શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામીને હાલાર પ્રદેશમાં ફરવા જવાની આજ્ઞા કરી. હાલાર, મોરબી બાજુનો વિસ્તાર, એને હાલાર કહેવાય. સ્વયં પ્રકાશાનંદ સ્વામીને સરદારની આસપાસના પ્રદેશમાં સત્સંગ કરાવવા ફરવાનું કહ્યું. કલ્યાણાનંદ સ્વામીને દંડાવ્ય દેશ મહેસાણા વગેરે ઉત્તર ગુજરાતમાં ફરવા જવાની આજ્ઞા કરી. આ પ્રસંગ પરથી એટલું જ જણાય છે કે કલ્યાણાનંદ સ્વામી ઘણા જૂના સાધુ હતા. કારણ કે હજી મહારાજ ગરડા નહોતા એવા, એટલે શ્રદ્ધાવાન, સમજુ અને નિષ્કામ આદિ ગુણેથી યુક્ત હતા. તેથી સ્વામિનારાયણે સંત બન્યા પછી ટૂંક સમયમાં એને મંડળધારી બનાવ્યા હતા. મંડળધારી બનાવી દીધા. લો, સંવંત 1867 વૈશાખ માસમાં, વૈશાખ માસ એટલે ઉનાળાનો સમય, સ્વામિનારાયણ ભગવાન સંત મંડળ સાથે અમદાવાદ પધાર્યા. ભગવાનની આજ્ઞાથી સંતો ગામમાં ભિક્ષા માંગવા માટે ગયા. એ વખતે લોહલંગર જમાતના આસુરી લોકોએ 4 સંતોને પકડી લીધા.
એક યોગાનંદ, બીજા વૃદ્ધ ચિદ્રૂપાનંદ, ત્રીજા કલ્યાણાનંદ અને ચોથા અરિહંત્રાનંદ. એ 4 શનકાદિકો કરતાં પણ અધિક શ્રેષ્ઠ સંતોને એ અસુરોએ પકડ્યા. શહેરમાંથી જોડી માગી લાવ્યા હતા, તેને તે અસુરોએ ઝૂંટવી લીધી. સંતોના માથે લાકડાના ભારા મૂક્યા. પછી પોતાના મુકામે એમને લઈ ગયા. જ્યાં અસુરો રહેતા હતા ને, લોલંગર બાવા, તે સંતોના હાથ બાંધીને અસુરો કલ્યાણાનંદ સ્વામી વગેરે સંતોને મારવા લાગ્યા. જોડા પહેરેલા પગની પાટો મારવા લાગ્યા. મારતા મારતા એ સંતોને મૂર્છા આવી ગઈ. ત્યાં સુધી માર્યા. પીઠ ઉપર લોહી ભરાઈ આવ્યું. એમના મનમાં એક જ વાત હતી કે સ્વામિનારાયણના સંતોને પશુની જેમ ઢોર મારવો. સંતોને આ રીતે દુષ્ટ બુદ્ધિના લોકો મારતા હતા. એની ખબર અમદાવાદના બુદ્ધિમાન લાલદાસ ગોરાને પડી. તેથી તેઓ તત્કાળ એના મઠમાં ગયા અને મારે તો સંતોને રસોઈ આપવી, શેઠિયા જેવા બનીને ગયા. પરંતુ નિર્દોષને મારતા હોય એ જોઈને મારું દિલ દુખાય એમ યુક્તિ કરી લાલદાસભાઈએ કલ્યાણાનંદ સ્વામી વગેરે સંતોને આસુરી લોકોના હાથથી છોડાવ્યા હતા. રસોઈ આપવાનું નક્કું કર્યું. પછી આમ જોયું ને તે સંતોને મારતા હતા, બાંધેલા જોયા કે આવી રીતે જે મારતા હોય ત્યાં તો રસોઈ આપી હોય ને તો હું પાછી લઈ લઉં. તો ઓલો એનો ગુરુ કહે છે છોડ દો કે. સંતોને છોડી દીધા અને રસોઈનું નક્કી કરીને લાલદાસ ત્યાંથી નીકળી ગયા કે કાલે જે ખર્ચો થાય છે હું આપી દઈશ. એ ગયા હજી પણ બાકી બોલાઈશ. ક્ષમા મૂર્તિ કલ્યાણાનંદ સ્વામી વગેરે સંતોએ સહન કર્યું. સંતોની સહન શક્તિ અને ક્ષમા ભાવનાથી સ્વામિનારાયણ સંતો ઉપર રાજી થયા. પછી આ સૌ સંતોને ભગવાન સ્વામિનારાયણે સુરત મોકલ્યા હતા. સુરત કે હવે તમે બધા સુરત જતા રહો, હવે અહીંયા યુદ્ધ થાય છે. અને પછી યુદ્ધ થયું અને એમાં તો કેટલાય જે લોલંગર બાવા હતા એને કાઠીઓએ કાપી નાખ્યા. સંતોએ તો બધું સહન કર્યું પણ શ્રી હરિથી આ સહન ન થયું. પછી નર મેઘ યજ્ઞ થયો. મહારાજને ત્યાં યજ્ઞ કરવાની ઈચ્છા નહોતી પણ હરિભક્તોએ આગ્રહ કર્યો કે મહારાજ તમે અહીંયા યજ્ઞ કરો, જેતલપુર કર્યો ને એવો કરો. ભગવાન કે આ યજ્ઞ થાય છે પણ અલગ પ્રકારનો થાય છે. તે આવો નરમેઘ યજ્ઞ થયો જેમાં અનેક આસુરી લોકો યમપુરીના અધિકારી બન્યા હતા. આ રીતે કલ્યાણાનંદ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાએ કરીને સત્સંગમાં વિચરણ કરી અનેક મુમુક્ષુઓને ભગવાનની વાતો કરી અને ભગવાનમાં જોડ્યા હતા. તો બાકીનું ચરિત્ર આપણે કાલે શ્રવણ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય.